નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 1 ભારતનો વારસો ભાગ 2 અંતર્ગત આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, આ વિડીયોની અંદર આપણે શું શીખશું તો ભારતનો પ્રાકૃતિક વારસો એટલે શું, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, ભૂમિ દ્રશ્યો, ભારતના પ્રાકૃતિક વારસાના અંગ તરીકે ભૂમિ દ્રશ્યો વિશેની માહિતીની ચર્ચા કરવાની છે. નદીઓને લોકમાતા શા માટે કહેવામાં આવે છે એની પણ ચર્ચા કરવાની છે. વનસ્પતિ જીવન અને વન્ય જીવન, આ 5 મુદ્દાની આપણે આ વિડીયો અંતર્ગત ચર્ચા કરવાની છે. મિત્રો, આ પહેલાના વિડીયોમાં આપણે ભાગ 1 માં જે ચર્ચા કરેલી કે આપણો વારસો, આપણા વારસાના મુખ્ય 2 પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. એમાં પ્રથમ જો મુદ્દો હોય તો એ પ્રાકૃતિક વારસો છે. પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, પ્રાકૃતિક વારસો એટલે શું, એની ડેફિનેશન શું છે, એની વાત કરીએ તો એનો જે પહેલો મુદ્દો છે, ભારતનો પ્રાકૃતિક વારસો એટલે શું, નાની એવી વ્યાખ્યા છે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. 3 શબ્દો આપેલા છે. પ્રકૃતિ એટલે આપણી આસપાસ જોવા મળતી તમામ પ્રકૃતિ, કુદરતથી માંડીને બધી જ બાબતો. પર્યાવરણ એટલે આપણી આસપાસમાં જે કંઈ પણ આપણને મદદરૂપ થાય છે, વાતાવરણ, આબોહવા, વનસ્પતિ, પ્રાણીઓ વગેરે, એ આપણું પર્યાવરણ છે. અને માનવ જીવન, મિત્રો તમે જોઈ શકો છો કે પ્રાકૃતિક વારસો છે એ પ્રકૃતિ, ત્યાર પછી પર્યાવરણ અને માનવ જીવન, આ ત્રણેયના નિકટતમ સંબંધોનું પરિણામ છે. એક પણ માનવ જીવનને એટલે કે માણસને પ્રકૃતિ અને પર્યાવરણ વગર પોતાનું જીવન જીવી શકતો નથી, પોતાનું અસ્તિત્વ ટકાવી શકતો નથી. તો ત્રણેયને એકબીજાના પૂરક છે, એકબીજાની જરૂર પડે છે. તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ. બંનેના જે ત્રણેયના સંબંધો છે નજીકના, એકબીજા વગર આપણે જન્મથી માંડીને મૃત્યુ સુધી આ બધી બાબતોની જરૂર પડતી હોય છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, પ્રાકૃતિક વારસો એ કુદરતની ભેટ છે. મિત્રો, પ્રાકૃતિક વારસો છે એ કુદરત એટલે કે પ્રકૃતિ આપેલો છે, એટલા માટે એને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. માણસે બનાવેલો નથી, એ માનવ સર્જિત નથી, કુદરતી છે. નેક્સ્ટ પોઈન્ટ, ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. આપણે જોયેલું હતું કે ઘણી બધી પ્રજાઓ ભારતમાં આવીને ભળી ગઈ, પણ અહીંયા પ્રાકૃતિક વારસો એ વિશિષ્ટ છે, વૈવિધ્યસભર છે. તમે ધોરણ 9 ની અંદર ભૂપૃષ્ઠમાં વિવિધતા ભણી ગયા, આબોહવામાં વિવિધતા ભણી ગયા, ભારતના જે જળ પરિવાહ છે એમાં પણ વિવિધતા ભણી ગયા છો. તો એમ વૈવિધ્યસભર છે અને વિશિષ્ટ છે. જેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો ઊંચા પર્વતો, ભારતમાં ઘણા બધા હિમાલયથી ગિરિમાળાઓ, શિવાલયની ગિરિમાળાઓ, સાતપુડા, અરવલ્લી વગેરે ઊંચા પર્વતો, નદીઓ તો ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, સિંધુ, નર્મદા વગેરે, ઝરણાઓ, સાગરો, ભારતમાં 3 પ્રકારના મહાસાગરો છે, અરબ સાગર, પછી બે બંગાળાની ખાડી અને હિન્દ મહાસાગર, લાંબા દરિયા કિનારા, એનો પણ સમાવેશ છે. વિશાળ ફળદ્રુપ મેદાનો, મિત્રો તમે જોયું હતું કે દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. તો એ મેદાન એટલે કે ખેતીલાયક જમીન, જે કાપ પથરાયેલો હોય એના કારણે જે મેદાન રચાય એની વાત છે. ખીણ પ્રદેશો, દક્ષિણ ભારતમાં તમે જાઓ તો એ જોવા મળે છે. રણ, રાજસ્થાન અને ગુજરાતની જે કચ્છ વિસ્તાર છે એ રણથી, એટલે આવા ઘણા બધા પ્રકારના વિવિધ અને વિશિષ્ટ પ્રકારના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે, જેની આપણે ચર્ચા કરેલી હતી. તો એ પણ આપણો પ્રાકૃતિક વારસો છે. આ ઉપરાંત કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો વૃક્ષો, વનસ્પતિઓ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. વૃક્ષો, મિત્રો જો આમ પીપળો, ત્યાર પછી વડ, લીમડો વગેરે જેવા વૃક્ષોનો, વનસ્પતિનો સમાવેશ થાય. જીવજંતુઓ વિવિધ પ્રકારના જોવા મળે છે. ઋતુઓ, મિત્રો ઋતુઓમાં પરિવર્તન આપણે જોયું હતું, ઋતુમાં વિવિધતા છે. ઋતુચક્ર, જેમાં ગ્રીષ્મ ઋતુ, ઉષ્ણ ઋતુ, વર્ષા ઋતુ અને નિવર્તન ઋતુ, આવી 4 પ્રકારની ઋતુઓ ભારતમાં જોવા મળે છે, જે ભારતના હવામાન ખાતાએ આપણને આપેલી છે, વિવિધતા દર્શાવેલી છે. પશુ પક્ષીઓ વિવિધ પ્રકારના જોવા મળે, પ્રાણીઓ તથા વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો એટલે લેન્ડસ્કેપ. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તમને એકદમ કુદરતી નયન રમ્ય દ્રશ્ય જોવા મળશે. આ ભૂમિ દ્રશ્યો છે. વિવિધ પ્રકારના ખડકો,
જેમાં રૂપાંતરિત ખડકો, અગ્નિકૃત ખડકો જેવા ખડકોમાં પ્રકારો છે. ત્યાર પછી ખનિજો, ધાતુમય ખનિજો, અધાતુમય ખનિજો, ત્યાં આ બધી જ ખનિજોનો પ્રકાર પણ આપણે જોયો. તો આ બધી જ બાબતોનો સમાવેશ એ પ્રાકૃતિક વારસામાં થાય છે. મિત્રો તમને એવો પ્રશ્ન પૂછાય કે પ્રાકૃતિક વારસો એટલે શું, એનો સમાવેશ, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો આ બધી બાબતો તમારે લખવાની છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, પ્રાકૃતિક વારસોની બીજી બાબતો. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ, એટલે કે પ્રકૃતિ એ આપણને બનાવેલા છે અને આપણને એક જીવન આપેલું છે, જેને આપણે પર્યાવરણ અને આપણી આસપાસ જે કંઈ જોવા મળે છે એની સાથે એક નિકટતમ સંબંધ સાધીને આપણે જીવવાનું હોય છે. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યક સેવાઓ માટે સુંદર વ્યવસ્થા કરેલી છે. મિત્રો, આપણા જે મુખ્ય 5 વસ્તુઓ છે, આકાશ, અગ્નિ, આહાર, વાયુ અને પાણી, જેના વગર આપણે આપણું જીવન, જેને પંચમહાભૂત કહેવામાં આવે છે, આપણે આપણું જીવન જીવી શકતા નથી. તો પ્રકૃતિ આપણને આહાર આપેલો છે, જે આપણે આપણી આજુબાજુની વનસ્પતિમાંથી મેળવીએ છીએ. પાણી, કે જેના વગર આપણે અસ્તિત્વ ટકાવી ન શકીએ. શુદ્ધ વાયુ, ઓક્સિજન, જે આપણે શ્વાસમાં લઈએ છીએ, જે ખૂબ જ મહત્વનો છે, પ્રાણવાયુ તરીકે એને ઓળખવામાં આવે છે. તેમજ નિવાસ, રહેઠાણ પણ કુદરત પૂરું પાડે છે. ભલે આપણે એના ઇનડાયરેક્ટ રીતે આપણે ઉપયોગ કરીએ છીએ, પણ એક યા બીજી રીતે કુદરત આપણને મદદરૂપ થતી હોય છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. મિત્રો, તમે સંસ્કૃત સાહિત્યમાં લખાયેલી પંચતંત્રની વાર્તાઓમાં તમે ડોક્યુ કરશો તો તમને ખબર પડશે કે પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર કેવો હતો. એ ઋષિ મુનિઓએ જે રાજાના પુત્રોને, પંડિત વિષ્ણુ શર્માએ આ પુસ્તક લખેલું છે કે રાજાના પુત્રોને જે વાર્તા કીધી એમાં પ્રકૃતિમાં, એટલે કે પશુ, પ્રાણી, વૃક્ષો, જેના ઉદાહરણ દ્વારા એમણે સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો. તો એ પંચતંત્રની વાર્તાઓ, બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પણ એવી જ રીતે વાત કરવામાં આવેલી છે કે જેમાં આપણો વ્યવહાર પ્રકૃતિ સાથેનો શ્રદ્ધાપૂર્વકનો છે. બીજો મુદ્દો જે આપેલો છે કે આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. તમે જુઓ, ઘણા બધા લેખકો અને ઘણા બધા કવિઓએ જે લખેલા છે ગીતોમાં, એ ઋતુઓ ગીત હોય, લોક સંગીતમાં એ ઘણા બધા ગીતો લખેલા છે. શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ આધારિત અલગ અલગ પ્રકારના રાગ, અલગ અલગ પ્રકારના તાલ હોય છે. તો એ પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુ ચક્રનું નિરૂપણ જોવા મળે છે. ઝવેરચંદ મેઘાણીનું જે ગીત છે અષાઢી સાંજના અંબર ગાય, તો એ પણ ઋતુઓ આધારિત છે, એ તહેવારો આધારિત છે. ઘણી બધી કવિતાઓ, ચિત્રો તમે જોયા હશે, એમાં પણ ઋતુચક્રનું નિરૂપણ અને પ્રકૃતિનું નિરૂપણ જોવા મળે છે. મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ, નિસર્ગોપચાર, નેચરોપેથી, આયુર્વેદિક અને યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પણ પ્રકૃતિ આધારિત છે. મિત્રો, આપણે આગળ ભણવાનું છે, પણ થોડીક વાત કરી દઉં અહીંયા કે મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુતે જે 2 અલગ અલગ પ્રકારના ગ્રંથો લખેલા, સુશ્રુત સંહિતા અને ચરક સંહિતા, જેની અંદર જે મેડિકલ સારવારની વાત કરવામાં આવેલી છે, જે પ્રકૃતિ, સંપૂર્ણપણે પ્રકૃતિ આધારિત છે, જેનો ઉપયોગ અત્યારની જે કન્ટેમ્પરરી મેડિકલ ટ્રીટમેન્ટ છે એમાં પણ ઉપયોગ કરવામાં આવે છે, એનો સહાય લેવામાં આવે છે. આયુર્વેદિક પણ ખૂબ જ મહત્વની છે. નેચરોપેથી એટલે કે કુદરતી ઉપચાર પદ્ધતિ અને યુનાની ચિકિત્સા પદ્ધતિ એ પણ પ્રકૃતિ આધારિત છે. તો આ ઘણા બધા મહત્વના મુદ્દા છે જે તમારે યાદ રાખવાના છે. 1 માર્કનો કે 2 માર્કનો કે મોટા પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે કે પ્રાકૃતિક વારસો એટલે શું, તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે અને માણસ અને પ્રકૃતિ એ એકબીજા સાથે કેવી રીતે સંબંધિત છે એની ચર્ચા આપણે કરી. નેક્સ્ટ મુદ્દો જોઈએ કે પ્રાકૃતિક વારસામાં તમે જોઈ શકો છો ભૂમિ દ્રશ્યો, એની ચર્ચા આપણે કરવાની છે. મુખ્ય મુદ્દા તરીકે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે ભૂમિ દ્રશ્યો એટલે શું, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. નદીઓ, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય ને આપણને નદીઓ કઈ રીતે ઉપયોગી છે. વનસ્પતિ જીવન, વનસ્પતિઓ આપણને કઈ રીતે ઉપયોગી છે. માનવ જીવન સાથે કેવો સંબંધ ધરાવે છે. અને વન્ય જીવન એટલે કે જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ એ કઈ રીતે આપણને મદદરૂપ થાય છે આપણા રોજિંદા જીવનમાં. તો આ 4 મુદ્દા વિશે આપણે આ વિડીયોમાં વિસ્તૃત ચર્ચા કરીએ. પહેલો મુદ્દો છે એ ભૂમિ દ્રશ્યો છે. તો ભૂમિ આકારો દ્વારા અને ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. મિત્રો, તમે જુઓ છો કે ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા છે, જેના કારણે ઘણા બધા પ્રકારના ભૂમિ આકારો રચાય છે અને એના કારણે લેન્ડસ્કેપ એટલે ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે.
એના પછીનો મુદ્દો જોઈએ. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. તમે જોઈ શકો છો મિત્રો ચિત્રમાં કે છેક જમ્મુ કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી હિમાલયની ગિરિમાળાઓ ફેલાયેલી છે અને એમાં ઘણા બધા પ્રકારના સ્થળો આવેલા છે, જેમાં હવા ખાવાના સ્થળોથી માંડીને ધાર્મિક સ્થળો પણ આવેલા છે. ત્યાર પછી હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ જે આપણા જીવન માટે ઉપયોગી છે, ખનિજો પણ ઘણી બધી છે, અવનવા પશુ પક્ષીઓ પણ આપણને જોવા મળે છે અને શિખરો બારે માસ બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તમે જોઈ શકો છો કે ગંગા એ ગંગોત્રી એનું ઉદ્ભવ સ્થાન છે, ગૌમુખ જેને કહેવાય. પછી યમનોત્રી તો યમુના નદીનું ઉદ્ભવ સ્થાન છે. આવી ઘણી બધી અલકનંદા, ભાગીરથી, સરસ્વતી, ઘણી બધી નદીઓ એ હિમાલયમાંથી નીકળતી હોય છે. સિંધુ નદી પણ એ હિમાલયમાંથી નીકળે છે, જે બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. મિત્રો, ગંગા નદી વિશે તમે ભણી ગયા છો કે છેક ગંગોત્રીથી નીકળીને છેક કલકત્તા, પશ્ચિમ બંગાળ સુધી હજારો કિલોમીટરની દૂરી કાપીને તે સમુદ્ર સુધી પહોંચે છે. તો આવી બારે માસ ભરપૂર પાણીથી વહેતી નદીઓ પણ એ હિમાલયમાં આવેલી છે, જે આપણું એક લેન્ડસ્કેપ છે, ભૂમિ દ્રશ્ય છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. જંગલોના પ્રકારમાં તમે વાત કરેલી 9મા ધોરણમાં જોયેલું તમે કે તરાઈના જંગલો એ પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં મોટે ભાગે અણીદાર પાન વાળા વૃક્ષો જોવા મળે છે, કારણ કે વૃક્ષ ઉપર બરફ પડવાના કારણે પાંદડા એ નીચેની તરફ ઢળતા રહે છે. ત્યાર પછી હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો અને નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. મિત્રો, હજારો નહીં પણ લાખો લોકો એ સમગ્ર ભારતમાંથી દેવભૂમિ જે ઉત્તરાખંડ છે ત્યાંની એ યાત્રાએ જાય છે. ત્યાર પછી કાશ્મીરમાં આવેલું અમરનાથ, વૈષ્ણોદેવીની યાત્રાએ પણ જાય છે. તો આ યાત્રાના સ્થળો અને ઊંચા ઊંચા શિખરો જે છે નંદાદેવી એ પણ હિમાલયમાં આવેલા છે. ભારત માટે હિમાલયનું ઘણું બધું મહત્વ છે. તો ભૂમિ દ્રશ્યની વાતમાં હિમાલયની જ વાત કરવામાં આવેલી છે. આ સિવાય ઘણું બધું આવી શકે, પણ અહીંયા આપણે ફક્ત એની ઓળખ કરવાની હતી. તો આ 5-6 મુદ્દા તમારે લખવાના આવે કે હિમાલયની શું મહત્વ છે, અથવા તો ભૂમિ દ્રશ્યો પ્રાકૃતિક વારસાના અંગ તરીકે ભૂમિ દ્રશ્યોની માહિતી આપો. તો તમારે આ બાબત લખવાની આવશે. તો જોઈએ કયા કયા પ્રકારના સ્થળો એના આપણે ચિત્ર જોઈએ. પેલું જે ચિત્ર છે બદ્રીનાથ. મિત્રો, એ 4 ધામમાંનું, હિમાલયના જે 4 ધામ છે ઉત્તર ભારતના એમાંનું એક ગણાય છે, જે ભગવાન વિષ્ણુનું મંદિર છે. ત્યાર પછી અમરનાથ, જ્યાં યાત્રા મોટે ભાગે ઉનાળામાં શરૂ થતી હોય છે. અમરનાથ એટલે કે બરફનું શિવલિંગ ત્યાં રચાય છે ને ત્યાં પણ લાખો લોકો એની યાત્રાએ જાય છે. કેદારનાથ 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ, જેની પાંડવોએ સ્થાપના કરેલી, અને આ જે કેદારનાથ છે એની યાત્રાએ પણ ઘણા બધા લોકો જાય છે. ત્યાર પછી નંદાદેવી શિખર એ હિમાલયનું ઊંચું શિખર છે. જે બધું આ બધા જ જે સ્થળો છે એ હિમાલયની અંદર આવેલા છે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ, નદીનું શું મહત્વ છે. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓ વિશે સમજાવો, અથવા નદીને લોકમાતા કહેવામાં આવે છે. શા માટે? પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. મિત્રો, ટેકનોલોજીના કારણે વાહનો તો હવે આવ્યા. એ પહેલા જે માર્ગ હતો તો જળમાર્ગનો ઉપયોગ થતો હતો, જેમાં નદી એ પ્રાકૃતિક માર્ગ કહેવાય, કારણ કે માણસે નથી બનાવેલો, કુદરતે બનાવેલો છે. તો એ પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામેલી છે. ભારતની સંસ્કૃતિ એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે ઓળખાય છે, અને ઇન્ડસ ઉપરથી ઇન્ડિયા નામ પડેલું છે. તો આ સિંધુ અને રાવી નદીના કિનારે પોષણ પામેલી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસર ઉપજાવેલી છે. અહીંયા મુખ્ય નદીઓ આપેલી છે. આ સિવાય પણ ઘણી બધી નદીઓ છે કે જે માણસને પોતાના લોકજીવન ઉપર અસર ઉપજાવે છે અને મદદરૂપ થાય છે. પીવાનું પાણી, નદીનો ઉપયોગ શાના માટે આપણે કરીએ છીએ? તો પીવા માટે, ઘર વપરાશ માટે, ઘર વપરાશનું પાણી, સિંચાઈ, ખેતીમાં પાક માટે, વીજળી ઉત્પન્ન કરવા માટે, ખેતી અને જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન અગ્રીમ છે. તે ઉપરાંત માટીના વાસણો બનાવવા, મકાનો બનાવવા માટે, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીય નદીના પાણી ઉપર આધારિત રહેવું પડેલું છે. મિત્રો, તમે સમજી શકો છો એવા મુદ્દા છે કે રોજિંદા જીવનમાં આપણે પાણીનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ, નદીઓ આપણને કેવી રીતે ઉપયોગ છે. આમ નદીઓએ ભારતીય પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. તો એટલા જ માટે આપણે જે વાત કરેલી એ પ્રમાણે
કે નદીના ઘણા બધા ઉપયોગ છે અને એટલા જ માટે આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળેલો છે. મિત્રો, તમે જુઓ છો ચિત્રકારો છે એ કુદરતી દ્રશ્યોને આલેખન કરે ત્યારે નદી કિનારાના ઉષા એટલે કે જે સાંજ પડતી હોય ને નદી કિનારો હોય એવું દ્રશ્ય આપણને જોવા મળે છે. અને સંધ્યાના એ પણ સાંજનું દ્રશ્ય, ઉષા એટલે રાત્રિ, સંધ્યા એટલે સાંજ, એવા ભૂમિ દ્રશ્યો પણ એ ભરપૂર સૌંદર્ય આપણને જોવું ગમતું હોય છે. તો આ એક માણસ માટે ખૂબ જ ઉપયોગી છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપેલું છે. નદીને લોકમાતાનું બહુમાન શા માટે આપવામાં આવેલું છે? તો એ અલગ અલગ નદીઓના નામ દ્વારા તમારે વાત કરવાની, ત્યાર પછી એના ઉપયોગોની વાત કરવાની, કયા કયા શાના માટે ઉપયોગ થાય, ત્યાર પછી એના ઉષા અને સંધ્યાના ચિત્રોની વાત કરવાની. આ 6 મુદ્દા તમે લખો તો આ પ્રશ્ન પૂરો થઈ જાય. નેક્સ્ટ પોઈન્ટ વાત કરીએ કે વનસ્પતિ જીવન. ભારતના પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનું શું મહત્વ છે? ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહેલી છે, જે આપણે જાણીએ છીએ, જેનો સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ, પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. મિત્રો, વનસ્પતિ બાળકના જન્મથી માંડીને મૃત્યુ સુધી ઉપયોગમાં આવે છે. બાળકનું નામ પાડવામાં આવે ત્યારે પીપળાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ પર્યાવરણ પ્રેમી રહેલી છે. માણસ, પ્રાણી અને પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ સંપૂર્ણપણે કહીએ તો સંપૂર્ણપણે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી એ એક ઉત્તમ પવિત્ર વૃક્ષો ગણીને એની પૂજા અને ધૂપ દીપ કરવામાં આવે છે. તમે જુઓ છો પીપળાનું પૂજન કરવામાં આવે, તુલસી તો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ અને આપણા જે શુભ કાર્યો હોય એમાં પણ તુલસીનો ઉપયોગ થાય છે. વડની પણ પૂજા થાય છે. ક્યારે તો વટ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વંશ સમૃદ્ધિથી ભરેલા જંગલો અને ઔષધિઓ માટે ઉપયોગી છોડવાઓએ આપણા અતિ પ્રાચીન કાળથી જનજીવનને સમૃદ્ધ બનાવેલું છે. મિત્રો, કૃષિ પાઠમાં આ બધી વિગતે વાત કરવાની છે કે અનાજ કયા કયા પ્રકારના અનાજ છે. તો ઘઉં, તુવેર, બાજરીથી માંડીને ઘણા બધા છે. કઠોળ તો એમાં મગ, મઠ વગેરે જેવા. તેલીબિયા તો એમાં મગફળી છે, એરંડા છે, આ બધા તેલીબિયાના છોડ છે. ધન ધાન્યથી રહેલા ખેતરો અને જંગલો ઔષધિ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, જેની કુદરતી વનસ્પતિ પાઠમાં 9મા ધોરણમાં આપણે વાત કરેલી છે કે ઘણા બધા પ્રકારની કુદરતી વનસ્પતિ છે ભારતમાં જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ, વનસ્પતિ જીવનની અંદર હરડે, આમળા, બેડા, કુંવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ આ આપણા જીવન માટે અને સારવાર માટે પણ ઉપયોગી છે. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, ચંપો, નિશાગંધા, જુઈ વગેરે પુષ્પોએ માનવ જીવનને ખૂબ જ સુંદર, સુવાસિત, નિરામય અને સમૃદ્ધ બનાવેલું છે. એટલે પુષ્પ અને ઔષધિઓની વાત છે. આમ ભારતના સામાજિક ધાર્મિક જીવન ઉપર વનસ્પતિનો અસરકારક પ્રભાવ રહેલો છે. સામાજિક જીવન ઉપર પણ અને આપણા ધાર્મિક જીવન ઉપર. હરડે તમે જોઈ શકો તો મિત્રો, આમળા, ત્યાર પછી બેરડા, ત્યાર પછી કુંવારપાઠું જેને એલોવેરા કહેવામાં આવે છે, અરડુસી અને લીમડો, આવી ઘણા બધા પ્રકારની જે ઔષધિ વનસ્પતિ છે જે આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે. અને આનો છેલ્લો જે મુદ્દો છે એ જોઈ લઈએ કે ભારતનો પ્રાકૃતિક વારસો, એની અંદર વન્ય જીવન એટલે કે જંગલી પ્રાણીઓ એની ચર્ચા કરવાની છે. વન્ય જીવન કેવું છે તો જોઈએ. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. મિત્રો, વનસ્પતિ પ્રત્યે તો આપણે આદર ધરાવીએ છીએ, એ સિવાય પ્રાણી પ્રત્યે પણ આપણો આદર અને સત્કાર છે. કેવી રીતે? તો વાઘ, સિંહ, હાથી, ગેંડો, અલગ અલગ પ્રકારના પ્રાણીઓનું નામ છે. શિયાળ, રીંછ, હરણ, રોઝ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયા, ખો, સાવડી જેવા અનેક જીવો ભારતમાં જોવા મળે છે. વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. એશિયાટિક લાયન જેને કહેવામાં આવે છે કે ગીરના જંગલ એ સિંહોનું નિવાસ સ્થાન છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોએ કેટલાક વન્યજીવોને વાઘ, મોર, વાઘ એ અંબાજી માતાનું જે વાહન છે, મોર એ સરસ્વતી માતાનું, મગર ખોડિયાર માતાનું, ગરુડ વિષ્ણુ ભગવાન વગેરેને દેવ દેવીઓના વાહન તરીકે સ્થાન આપવામાં આવેલું છે આપણી ધાર્મિક માન્યતાઓમાં. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં પણ
જે સત્યમેવ જયતે એના નીચે લખેલું છે. અને 4 સિંહ, ઘોડો, હાથી અને બળદ, એટલે કે 4 સિંહ આગળ પાછળ અને બંને ડાબી અને જમણી સાઈડ, એવી રીતે 4 સિંહો, નીચે ઘોડો, હાથી અને બળદની આકૃતિ ફરતી બાજુ જોવા મળે છે. તેનું મૂલ્ય આંકેલું છે. આમ આ વન્ય જીવોની રક્ષા માટે અભયારણ્યો બનાવી તેમના જીવનની સુરક્ષા માટે કાયદા પણ ઘડવામાં આવેલા છે, અલગ અલગ પ્રકારના. અને આવી રીતે વનસ્પતિ જીવનની જેમ વન્ય જીવન પણ આપણા જીવન માટે ખૂબ જ ઉપયોગી છે, જે આ મુદ્દા પરથી આપણને સ્પષ્ટ થાય છે. એટલે આ બધા મુદ્દાઓ મિત્રો ખૂબ જ સરળ છે, યાદ રાખવા, પણ ઉદાહરણ લખો, એનો ઉપયોગ શું છે તમે લખી શકો છો. તો આ વિડીયોની અંદર મિત્રો આપણે કઈ કઈ બાબતોની ચર્ચા કરી એની એક ઝલક જોઈ લઈએ. કે પ્રાકૃતિક વારસો એટલે શું આપણે જોયું કે પ્રકૃતિ, માનવ જીવન અને પર્યાવરણના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ભૂમિ દ્રશ્યોની માહિતી, તો એમાં હિમાલયની જે માહિતી આવે છે એ લખવાની છે. ત્યાર પછી નદીઓ, અલગ અલગ નદીઓ અને એનો ઉપયોગ જે આપણે જોયો. અને ચોથો મુદ્દો જે જોયો એ વનસ્પતિ જીવન, અલગ અલગ પ્રકારની ઔષધિ વનસ્પતિઓ, પુષ્પો, ત્યાર પછી વનસ્પતિ કયા કયા પ્રકારના વૃક્ષોને પવિત્ર વૃક્ષો માનવામાં આવે છે, આપણા જીવન માટે શું ઉપયોગી છે એ પણ જોયું. અને છેલ્લે જે મુદ્દો જોયો વન્ય પ્રાણીઓ, અને એ આપણે એને કેવી રીતે અલગ અલગ મુદ્દાઓમાં લઈ શકીએ એની પણ ચર્ચા કરેલી છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે પ્રાકૃતિક વારસો અને અંગ તરીકે ભૂમિ દ્રશ્યો, નદીઓ, વનસ્પતિ જીવન અને વન્ય જીવન, આ 4 મુદ્દાની ચર્ચા કરી. હું આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. આના આધારે તમે આ બધા પ્રશ્નો લખી શકો છો. થેન્ક યુ.